દરેક કેન્ડલ એક સ્ટોરી કહે છે, દરેક લેવલ એક સંકેત આપે છે અને દરેક ટ્રેડિંગ સેશન નક્કી કરે છે માર્કેટનો આગામી ટ્રેન્ડ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો માર્કેટ મીટર અને આપની સાથે હું છું કૃપા ઠક્કર. આ સપ્તાહ શેર બજાર માટે રહ્યું છે વોલેટાઇલ. પાંચેય ટ્રેડિંગ સેશનમાં ઇન્ડેક્સ પર પ્રેશર જોવા મળ્યું છે. સેન્સેક્સે ગુમાવ્યા છે 1600થી વધુ પોઈન્ટ. નિફ્ટી પણ 24,000થી નીચે સરકી ગયો. તો શું આ માર્કેટમાં હજુ વધુ કરેક્શન બાકી છે કે હવે રિકવરીની શરૂઆત થશે? તો આ સપ્તાહની દરેક મોટી માર્કેટ મુવમેન્ટ અને દરેક મહત્વના ટ્રેન્ડ અને આવતા સપ્તાહના સૌથી મોટા ટ્રિગર્સ પર કરીશું વિગતવાર ચર્ચા આજના માર્કેટ મીટરમાં. પાંચ ટ્રેડિંગ સેશન, સતત પ્રેશર અને નબળા માર્કેટ સેન્ટિમેન્ટ વચ્ચે એક વીક પૂરું થયું છે. હવે નજર રહેશે ગ્લોબલ ક્યુઝ, Q1 અર્નિંગ્સ અને FII, DII ફ્લો પર. તો આગામી વીકમાં માર્કેટનો મૂડ કેવો રહેશે, આવો સમજીએ આજના માર્કેટ ડિકોડમાં. આ વીક માર્કેટે ફરી એકવાર સાબિત કર્યું છે કે માર્કેટમાં સૌથી મોટી ભૂમિકા સેન્ટિમેન્ટની હોય છે. સોમવારથી જ માર્કેટ પર પ્રેશર જોવા મળ્યું છે અને દરેક ટ્રેડિંગ સેશન સાથે રોકાણકારો વધુ સાવચેત બનતા ગયા છે. પરિણામે સેન્સેક્સ 76,000થી નીચે સરકી ગયો છે, જ્યારે નિફ્ટી પણ 24,000નો મહત્વનો આંકડો ગુમાવીને બેઠો છે. સવાલ એ છે કે આવું કેમ થયું? કારણ માત્ર એક નહોતું. ગ્લોબલ ક્યુઝ, પ્રોફિટ બુકિંગ અને કેટલીક કંપનીઓના Q1 રિઝલ્ટ્સને લઈ સાવચેતીના કારણે માર્કેટમાં ખરીદદારો કરતાં વેચાણનું દબાણ વધારે જોવા મળ્યું છે. જોકે શુક્રવારના સેશનમાં બેંક નિફ્ટીએ નીચલા લેવલેથી થોડી રિકવરી બતાવી છે, જે સંકેત આપે છે કે કેટલાક ઇન્વેસ્ટર્સ હજુ પણ યોગ્ય વેલ્યુએશન પર ખરીદી કરી રહ્યા છે. હવે નજર આગામી સપ્તાહ પર રહેશે. જો Q1 અર્નિંગ્સ અપેક્ષા કરતાં સારા રહેશે તો FII ફ્લો પોઝિટિવ રહેશે અને ગ્લોબલ માર્કેટ્સ સપોર્ટ કરશે. માર્કેટમાં મોમેન્ટમ પાછું ફરી શકે છે, પરંતુ જો આ ત્રણેય ફેક્ટર્સ નબળા રહેશે તો માર્કેટ પર પ્રેશર યથાવત રહેવાની શક્યતાઓ અને સંભાવનાઓ સેવાઈ રહી છે. આપને એ વિશે પણ જણાવવું છે કે આગામી સપ્તાહ માત્ર ઇન્ડેક્સ માટે નહીં, પરંતુ રોકાણકારોના કોન્ફિડન્સ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ આ વીકના મોટા માર્કેટ હાઇલાઇટ્સની. આખું સપ્તાહ માર્કેટ પ્રેશરમાં કેમ રહ્યું? કયા દિવસે સૌથી મોટો ઘટાડો નોંધાયો છે? ક્યાં જોવા મળી છે થોડી રિકવરી? અને પાંચેય ટ્રેડિંગ સેશનમાં કેવી રહી છે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીની સફર? જોઈએ વીકલી માર્કેટ બ્લાસ્ટમાં. હવે સમય છે એક્સપર્ટ વ્યૂનો. શેર બજારની આગામી દિશા, રોકાણકારો માટેની તક, ગોલ્ડ સિલ્વરના આઉટલુક આ વિશે ચર્ચા કરવી છે. તો આજે આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ જીગર શાહ. જીગરભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝના માર્કેટ મીટરમાં. થેન્ક યુ. જીગરભાઈ, પહેલા તો વાત કરવી છે આ સપ્તાહની. આ વીક માર્કેટ સતત પ્રેશરમાં રહ્યું છે. નિફ્ટી 24,000ની નીચે સરક્યો છે. શું આ માત્ર હેલ્ધી કરેક્શન કે પછી રોકાણકારોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે? ના, ચોક્કસ રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર છે. માર્કેટ લાસ્ટ વીકમાં 24,350 નિફ્ટીની વાત કરું છું, એનો હાઈ બનાવ્યા પછી 24,000ની નીચે સ્લાઇડ થયો. ગઈકાલે ફ્રાઇડે વીકલી ક્લોઝિંગની અંદર 700નું લેવલ પર એકવાર ટચ કર્યું, ટેસ્ટ કર્યું, અને હજુ પણ માર્કેટ ન્યૂઝ ડ્રીવન જ છે. એટલે જ્યારે બી US અને ઈરાનવાળી વોરની સિચ્યુએશનમાં કોઈ પણ જાતના ન્યૂઝ આવે, કોઈ પણ કન્ટ્રીઝના સ્ટેટમેન્ટ આવે, એટલે આ સિચ્યુએશન એસ્કેલેટ થાય છે. એનો સીધું ઇમ્પેક્ટ આપણા સ્ટોક માર્કેટ પર આવે છે. એ સિવાય પણ લાસ્ટ વીકની અંદર ક્રૂડ એ $100 ક્રોસ કર્યું. ક્રૂડના જસ્ટ વોરના હિસાબે જ્યારે ક્રૂડ સ્પાઇક કર્યું ત્યારે ઇન્ફ્લેશનનો એક ડર રહે અને ઇમ્પોર્ટ ડ્યુટીઝને લાઈક ઇમ્પોર્ટ
ડેટા પણ આપણો નેગેટિવ આવે, ડોલર પર US ડોલર પર પણ આપણને પ્રેશર આવે. એટલે એ ઓવરઓલ બધા પેરામીટર્સને જોતા આપણું સ્ટોક માર્કેટે નેગેટિવ રિએક્ટ કર્યું અને નીચેની તરફ સ્લાઇડ થયું. હજુ પણ માર્કેટ નીચેની તરફ રહે અને હજુ પણ આ વીકેન્ડની અંદર પણ હજુ બી કોઈ સારા ન્યૂઝ આવી નથી રહ્યા. એક્સેપ્શનલ કદાચ કોઈ એવો પીસ ડીલ થઈ જાય જે વિચ ઇઝ હાઈલી ઇમ્પોસિબલ, બટ જો ના થયું તો આવતું વીક પણ માર્કેટ પ્રેશરમાં રહેશે. બિલકુલ. તો ઘણા રોકાણકારો એવું કહે છે કે માર્કેટ પડ્યું એટલે નુકસાન થયું. શું ખરેખર નુકસાન ત્યારે જ થાય છે જ્યારે શેર વેચી દેવામાં આવે છે? એ પણ જાણવું છે. માર્કેટમાં 2-3 ટાઈપના ઇન્વેસ્ટર ટ્રેડર્સ હોય છે, ટાઈપના લોકો ટ્રેડ કરતા હોય છે. એટલે જે લોકો ટેકનિકલ બેઝિસ પર ટ્રેડ કરતા હોય, જે ઇન્ટ્રાડે બેઝિસ પર ટ્રેડ કરતા હોય, એમના સ્ટોપ લોસ થવાના ટ્રિગર રહે અને એ લોકોએ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ફોલો કરવો જોઈએ. જો સ્ટોપ લોસ હિટ થઈ જાય છે તો માર્કેટમાંથી એક્ઝિટ લેવી જોઈએ, મતલબ એમના પર્ટિક્યુલર ટ્રેડમાંથી એક્ઝિટ લેવી જોઈએ. અત્યારનું માર્કેટ એવું છે કે કોઈ પણ એક સાઈડ તમારા ટ્રેડથી અગેન્સ્ટમાં જો માર્કેટ ગયું તો તમારી 100% કેપિટલ વાઇપ ઓફ થઈ જાય. એટલે આ માર્કેટની અંદર સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે ટ્રેડ કરવું એડવાઇઝેબલ છે. અધરવાઇઝ આ માર્કેટ ન્યૂઝ ડ્રીવન છે, એટલે જેમ આગળ પણ આપણે વાત કરી કે એક પોઝિટિવ ન્યૂઝ આવશે તો બધા જ ફંડ રીઝન્સ, ટેકનિકલ ચાર્ટ, ડેટા બધું જ નેગેટિવ ચાલતું હશે તો પણ માર્કેટ સ્પાઇક અપ થઈ જશે. અને જો બધું પોઝિટિવ હશે અને એક નેગેટિવ ન્યૂઝ આવશે તો માર્કેટ નીચેની તરફ સ્લાઇડ થઈ જશે. એટલે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે જ કામ કરવું જોઈએ. અધરવાઇઝ કેપિટલ પ્રોટેક્શન બી આ માર્કેટમાં અત્યારે પોસિબલ નથી દેખાઈ રહ્યું. બિલકુલ. તો હવે વાત કરવી છે સપ્તાહના સૌથી મોટા અપડેટ્સની, તમારા ખિસ્સા પર થતી અસર વિશે. હવે વાત કરીએ આ વીકના મોટા એવા 2 અપડેટ્સની જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. સૌથી પહેલાં વાત કરી લઈએ સીએનજીની. ફરી એકવાર સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો થયો છે, જેના બાદ નવો ભાવ 85.1 પ્રતિ કિલો નોંધાયો છે. તો આપને જણાવી દઈએ કે સીએનજી હવે ફરી એકવાર મોંઘું થયું છે. એટલે સ્વાભાવિક છે કે સીએનજી મોંઘું થયું એટલે રોજિંદા પરિવહનનો ખર્ચ હવે વધી જશે. રોજિંદા પરિવહનનો ખર્ચ વધવાની સાથે સાથે જ ટેક્સી, ઓટો અને અન્ય સેવાઓ પણ મોંઘી પડી શકે છે. બીજી તરફ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પણ ઓગસ્ટથી પોતાની કારના ભાવમાં ₹30,000 સુધીનો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. અને આપણે એ પણ જણાવી દઈએ કે આ પહેલી વખત નથી, આ બીજી વખત જાહેરાત કરી છે મારુતિ સુઝુકીએ. કંપનીએ વધતી ઇનપુટ કોસ્ટને તેનું કારણ દર્શાવ્યું છે. કંપનીએ એવું કહ્યું છે કે ઇનપુટ કોસ્ટ સતત વધી રહી છે, એટલે મહત્વનું કારણ કંપનીએ ભાવ વધારવાનું આગળ આવ્યું છે. એટલે હવે નવી કાર ખરીદવાનું આયોજન કરનારાઓ માટે એક ખાસ સૂચના કે વધુ ખર્ચ માટે તૈયાર રહેવું પડશે. એટલે કહી શકાય કે આ વીક મોંઘવારીની અસર માત્ર ઈંધણ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ પરિવહનથી લઈને વાહન ખરીદી સુધી સામાન્ય માણસના બજેટ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે હવે દરરોજ ખર્ચ વધશે. ઈંધણ તો મોંઘું થયું જ છે, સાથે સાથે આપના ખિસ્સા પર એ ભાર પણ રહેશે. કમાણીની અસર જોવા મળશે, કમાણી પર તેની સતત અસર જોવા મળશે. કારણ કે જો હવે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો મારુતિ સુઝુકીએ ઓગસ્ટ મહિનાથી ભાવમાં વધારો કર્યો છે. ₹30,000નો વધારો કરવામાં આવ્યો છે. આ વીક સતત પ્રેશર બાદ હવે સૌની નજર આગામી ટ્રેડિંગ વીક પર રહેવાની છે. શું નિફ્ટી ફરી 24,000થી ઉપર ટકી શકશે? કયા લેવલ્સ રહેશે નિર્ણાયક અને કયા સેક્ટરમાં જોવા મળી શકે છે નવી તક? આવો જાણીએ માર્કેટ મંત્રમાં. તો ઘણા રોકાણકારો દરેક ઘટાડામાં ખરીદી કરતા હોય છે. આ વિશે આપણે જીગરભાઈ પાસેથી જાણીશું. જીગરભાઈ, અહીં સવાલ એ થાય છે કે ઘણા રોકાણકારો દરેક ઘટાડામાં ખરીદી કરે છે, પરંતુ હાલના માર્કેટમાં ડીપ પર બાય કરવાની સ્ટ્રેટેજી એ કેટલી યોગ્ય ગણવી? આ માર્કેટની અંદર બાય ઓન ડિપ્સનું આ માર્કેટ નથી, ન્યૂઝ ડ્રીવન માર્કેટ છે. અને ઘણા લાંબા સમયથી એકચ્યુઅલી લાસ્ટ ફેબ્રુઆરીથી US ઈરાનની સિચ્યુએશનમાં માર્કેટ પ્રેશરમાં છે. પણ એની પહેલાં પણ ટ્રેડ વોરના હિસાબે
પણ માર્કેટ પ્રેશરમાં હતું, એટલે અપ્રોક્સિમેટલી લાસ્ટ 2 વર્ષથી માર્કેટમાં બહુ સારા રિટર્ન્સ જનરેટ થયા નથી. એક્સેપ્ટ ફ્યુ સ્મોલ કેપ મિડ કેપ કંપનીઝની અંદર સારું રિટર્ન જનરેટ થયું છે, બાકી લાર્જ કેપ કંપનીઝની અંદર રિટર્ન જનરેટ નથી થઈ રહ્યા. અને હજુ પણ આ સિચ્યુએશન એકાદ વર્ષ સુધી સેટલ ડાઉન થાય એવું લાગી છે. એટલે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી ના કહી શકીએ, બટ ગ્રેજ્યુઅલી તમે લોંગ ટર્મ માટે જો તમે ઇન્વેસ્ટ કરતા હો કોઈ બી ઘટાડે તો એ કરવું જોઈએ, બટ માર્કેટ બાય એન્ડ ડિપ્સનું માર્કેટ નથી આ. બિલકુલ. આપને એ પણ પૂછવું છે કે જો કોઈ ઇન્વેસ્ટર્સ આજે નવી રકમ રોકાણ કરવા માંગે તો શું એકસાથે રોકાણ કરવું જોઈએ કે પછી સ્ટેપ બાય સ્ટેપ ઇન્વેસ્ટમેન્ટ વધુ યોગ્ય રહેશે? કારણ કે હાલની માર્કેટની જે સ્થિતિ છે અત્યારે તો આ વીકમાં તો ખૂબ પ્રેશર જોવા પડ્યું છે, એટલે હવે ઇન્વેસ્ટર્સને આપણે એ સમજાવવું છે કે સ્ટેપ બાય સ્ટેપ રોકાણ કરવું કે પછી એકસાથે કોઈ એક શેરમાં નાખી દેવા, એ વિશે આપણે રોકાણકારોને સલાહ આપવી છે. મલ્ટિપલ રીતે જોઈ શકાય. સ્ટેપ બાય સ્ટેપ ઇન્વેસ્ટમેન્ટ જ યોગ્ય છે. એના સિવાય સેક્ટર સ્ટ્રેન્થ બી જોવી જોઈએ. સેક્ટર સ્ટ્રેન્થ જોયા પછી એની અંદર પર્ટિક્યુલર જે એ સેક્ટરની અંદર આવેલા સ્ટોક્સની સ્ટ્રેન્થ પણ જોવી જોઈએ, એના ફંડામેન્ટલ જોવા જોઈએ, એના ટેકનિકલ્સ જોવા જોઈએ. અને એ સેક્ટર સ્ટ્રેન્થ અને સેક્ટરની અંદરના રહેલા સ્ટોક્સની સ્ટ્રેન્થ, ફંડામેન્ટલ ટેકનિકલની સ્ટ્રેન્થ જોયા પછી એમાં એવું નક્કી કરવું જોઈએ કે આ સ્ટોક્સની અંદર આપણે નેક્સ્ટ 3 મહિના 6 મહિના 1 વર્ષ સુધી ઇન્વેસ્ટ કરવું જોઈએ. કોઈ પણ એક સેક્ટરમાં કે કોઈ બી એક સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. 2-3 સેક્ટર સિલેક્ટ કરવા જોઈએ અને એ 3 સેક્ટરમાંથી દરેક સેક્ટરમાંથી પણ એટલીસ્ટ 3 સ્ટોક સિલેક્ટ કરવા જોઈએ. સો તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય અને કોઈ પણ એક જગ્યાના નેગેટિવ ન્યૂઝ કે એનાથી તમારું પોર્ટફોલિયો આખો પોર્ટફોલિયો 1 કે 2 સ્ટોક્સને પર ડિપેન્ડન્સી ના રહેવો જોઈએ. બિલકુલ. તો અત્યારે વાત નીકળી છે સેક્ટર વાઇઝની, તો આપને પૂછવા માંગીશ કે હાલના માર્કેટમાં, એટલે અત્યારે તો ખાસ કરીને પ્રેશર જોવા મળ્યું જ છે માર્કેટમાં, તો હાલના માર્કેટમાં સૌથી મોટું રિસ્ક શું છે? વેલ્યુએશન, ગ્લોબલ ટેન્શન કે પછી કંપનીઓના નબળા પરિણામો? બે કહી શકીએ. ફર્સ્ટ જે રીઝન આપી શકીએ ગ્લોબલ ટેન્શન છે અને સેકન્ડ છે એ નબળા પરિણામ છે. રિઝલ્ટ વીક આવવાના છે બિકોઝ ઇન્ફ્લેશનનો ઇમ્પેક્ટ છે. યુએસની સામે રૂપિયો આપણો વીક પડ્યો છે, એટલે જે કંપનીઝ ઇમ્પોર્ટ પર ડિપેન્ડન્ટ છે અને જેની ઇમ્પેક્ટ થયેલી છે એ એવી કંપનીના પણ રિઝલ્ટ ખરાબ આવશે. આઈટી કંપનીઝના રિઝલ્ટ મ્યુટેડ છે અને આઈટી કંપનીઝની અંદર ઓલરેડી ઇમ્પેક્ટ થયેલી છે. એટલે અને આઈટી ઇઝ ઓલ્સો 15-17% વેટેજ છે ઓવરઓલ નિફ્ટી ઉપર. એટલે ઇન્ડેક્સીસની અંદર આ વીક રિઝલ્ટ અને ગ્લોબલ ટેન્શન્સ બંનેનું ઇમ્પેક્ટ રહેલું છે. બિલકુલ. સેક્ટર વાઇઝ જો વાત કરીએ તો આપને એ પૂછવા માંગીશ કે આગામી નેક્સ્ટ હવે 3 થી 6 મહિનાની જો વાત કરીએ તો સેક્ટર વાઇઝ ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટ કરવા હોય તો કયો એવો સેક્ટર છે જેને હાલ પૂરતો ટાળી દેવો જોઈએ? અત્યારે હાલ પૂરતું જે પણ ઇમ્પોર્ટ લાઈક એક્સપોર્ટને જે ઓરિએન્ટેડ જે છે સ્ટોક્સ એને ટાળવા જોઈએ. ફાર્મા સેક્ટર્સને થોડું ટાઈમ માટે અવોઇડ કરવા જોઈએ. ઓલ્ધો અમેરિકાએ જનરિક મેડિસિન્સની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી 0 કરી છે, બટ હજુ ફાર્મા ઇન્ડેક્સમાં એની ઇમ્પેક્ટ આવી નથી. આઈટી ઇન્ડેક્સની અંદર બહુ જ મોટું કરેક્શન થયેલું છે, એટલે આઈટી ઇન્ડેક્સને હું અવોઇડ કરવા માટેની સલાહ નહીં આપું, પણ બહુ જ ધીરે ગ્રેજ્યુઅલી અને એની અંદર પણ મોડર્ન જે ડિઝાઇનિંગ લાઈક એઆઈ અને એના અંદર રિલેટેડ કંપનીઝ છે કે જેની અંદર કામ કરે છે, જે ટ્રેડિશનલ કંપનીઝ છે, ટ્રેડિશનલ બિઝનેસમાં અત્યારે ગ્લોબલ બિઝનેસ નથી એટલો, એટલે એવી કોઈ કંપનીઝની અંદર સર્ચ કરી એની અંદર સ્ટડી કરી એના ફંડામેન્ટલ્સ ચેક કરી અને ઇન્વેસ્ટમેન્ટ ગ્રેજ્યુઅલી કરવું જોઈએ. એ પણ આવતા 1 થી 2 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવાની સાયકલ હોય એવી રીતે કરવું જોઈએ. બિલકુલ. ખાસ કરીને વાત કરીએ છીએ ઇન્ડિયન સ્ટોક માર્કેટને લઈ, તો ઇન્ડિયન સ્ટોક માર્કેટ કે જેમાં પૈસા કમાવા માટે ઇન્વેસ્ટર્સ વારંવાર ઘણી ભૂલો કરતા હોય છે, તો એવી કઈ ભૂલો છે તે વારંવાર કરતા હોય છે રિટેલ ઇન્વેસ્ટર્સ, અને રિટેલ ઇન્વેસ્ટર્સને આપ શું સલાહ આપશો? જો ઇન્વેસ્ટર્સની વાત કરીએ તો એમણે કરંટ સિચ્યુએશનમાં, કરંટ અફેર્સમાં અને કરંટ ટ્રેન્ડમાં રહેલા સ્ટોક્સની અંદર ઉતાવળે ઇન્વેસ્ટમેન્ટ ના કરવા જોઈએ અને એમણે લોંગ ટર્મ વિઝન સાથે જ ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને એના માટે કંપનીને ક્વાર્ટરલી રિઝલ્ટ્સને પણ ફોલો કરવું જોઈએ. ક્વાર્ટરલી અપડેટ્સ આવતા હોય, કોઈક ન્યૂઝ બેઝ આવ્યું હોય તો એને પણ ધ્યાનમાં રાખવું જોઈએ અને એના બેઝિસ ઉપર જો કોઈ નેગેટિવ ન્યૂઝ આવ્યા હોય તો સ્ટોપ લોસ લેવાની પણ તૈયારી રાખવી જોઈએ. અને ગ્રેજ્યુઅલી ઇન્વેસ્ટ કરીને
એક પોર્ટફોલિયો બિલ્ડ કરવો જોઈએ અને એનું ફ્યુચર ઉપર આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. લાઈક હું તમને એક્ઝામ્પલ આપું તો છેલ્લા 4 વર્ષ 5 વર્ષથી ગ્રીન એનર્જીની અંદર ઘણું બધું કામ થયું અને ઘણું બધું એક્સપાન્શન થયું. તો જેવી ગ્રીન એનર્જીની સેક્ટરની કંપનીઝ હતી એમાં છેલ્લા 3 વર્ષની અંદર સારું રિટર્ન મળ્યું, પણ એની અંદર એ રિટર્ન આજે તમને સારું દેખાય છે, પણ એના માટે તમે ગ્રેજ્યુઅલી જ્યારે ઇકોનોમીનો શિફ્ટ હતો ગ્રીન એનર્જી તરફ, ત્યારે તમે એ કંપનીની અંદર ઇન્વેસ્ટ કર્યું હોત તો ત્યારે તમને અંદર મલ્ટીફોલ્ડ સારા રિટર્ન મળ્યા હોત. હવે એ બધી વસ્તુઓ એક એના પીક ઉપર આવેલી છે અને હવે આ લેવલે તમે ગ્રીન એનર્જી સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટ કરવા આવો તો તમને એવું રિટર્ન ના મળે જે તમે 3 વર્ષ પહેલા ઇન્વેસ્ટ કર્યું હોય. સો તમારે ઇન્વેસ્ટરે આજની કઈ થીમ ચાલે છે, ઇકોનોમીનો શિફ્ટ કઈ બાજુ જઈ રહ્યો છે, એ પ્રમાણે એ સમજી અને એ સેક્ટર્સની સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. તો હવે આ વીકના બુલિયન માર્કેટ પર પણ નજર કરવી છે. આ વીકના બુલિયન માર્કેટમાં ટ્રેન્ડ કરતાં વોલેટિલિટી વધુ ચર્ચામાં રહી છે. ખાસ કરીને વાત કરીએ ગોલ્ડ સિલ્વરની, તો ગોલ્ડે મર્યાદિત તેજી સાથે 1,43,000ની નજીક પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે સિલ્વરમાં તેજી બાદ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, છતાં બંને કિંમતી ધાતુઓએ સપ્તાહનો અંત મહત્વના લેવલની આસપાસ કર્યો છે. એટલે આગામી સપ્તાહે ગ્લોબલ ક્યુઝ, ડોલરની ચાલ અને જીઓપોલિટિકલ ડેવલપમેન્ટ્સ બુલિયન માર્કેટ માટે ખૂબ ટ્રિગર બની શકે છે. સોના ચાંદીના ભાવની આપણે વાત કરી દઈએ તો સોના ચાંદીના જો ભાવની વાત કરીએ તો સોનામાં ક્લોઝિંગ રેટ, શુક્રવારનો ક્લોઝિંગ રેટ જે છે તે 1,43,000 નોંધાયો છે. આ સાથે ચાંદીમાં પણ સખત વોલેટિલિટી જોવા મળી છે. ચાંદીની જો વાત કરીએ તો ચાંદીમાં શુક્રવારે ચાંદી 2,24,708 પર બંધ થઈ છે. હવે આગામી સપ્તાહે સોના ચાંદીમાં કેવું કરેક્શન આવશે તે જોવું રહ્યું. હવે નજર કરીએ ડોલર સામે રૂપિયાની ચાલ પર. તો આ વીક રૂપિયો 96.34થી 96.88ની રેન્જમાં ટ્રેડ થયો છે. સપ્તાહની શરૂઆતમાં રૂપિયામાં મર્યાદિત મજબૂતી જોવા મળી હતી, પરંતુ મોટા ભાગના અને મધ્ય ભાગના દબાણ કરતાં ડોલર 96.88ની સપાટીએ પહોંચ્યો છે. જો કે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં રૂપિયાએ શાનદાર રિકવરી નોંધાવી છે અને ડોલર 96.40 પર ક્લોઝ થયો છે. એટલે કહી શકાય કે આ વીક કરન્સી માર્કેટમાં મોટા ટ્રેન્ડ કરતાં વોલેટિલિટી વધુ જોવા મળી છે. 24 જુલાઈએ 96.40એ યુએસડીમાંથી INR તરફ કન્વર્ટ થતું જોવા મળ્યું છે. સાથે આપણે એ પણ જણાવી દઈએ કે જ્યારે રૂપિયાએ સપ્તાહના અંતે પોતાની સ્થિતિમાં હાલ તો સુધારો નોંધાવ્યો છે એવી સ્થિતિ છે. આગામી સપ્તાહે કેવું રહેશે તે જોવું રહ્યું. હવે નજર કરી લઈએ ક્રૂડ ઓઇલના વીકલી ટ્રેન્ડ પર, કારણ કે આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધઘટ થતી જોવા મળી છે, સતત વોલેટિલિટી જોવા મળી છે. આ વીક ક્રૂડ ઓઇલમાં સતત અપસાઇડ મોમેન્ટ જોવા મળી છે. ખાસ કરીને સપ્તાહની શરૂઆતમાં $82 પ્રતિ બેરલથી થઈ હતી, પરંતુ દરેક ટ્રેડિંગ સેશન સાથે ભાવમાં વધારો નોંધાયો અને 23 જુલાઈએ ક્રૂડ ઓઇલનો ભાવ $92 પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યો છે. જોકે સપ્તાહના અંતિમ સેશનમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળતા ક્રૂડ ઓઇલના જે રેટ છે તે $89 પ્રતિ બેરલ પર ક્લોઝ થયા છે. ખાસ કરીને એ કહી શકાય કે આ વીક એનર્જી માર્કેટમાં બુલિશ સેન્ટિમેન્ટ જોવા મળ્યું છે. આગામી સપ્તાહે ક્રૂડની ચાલ વૈશ્વિક બજારો, મોંઘવારી અને કોમોડિટી માર્કેટના સેન્ટિમેન્ટ પર અસર કરી શકે છે. તો ક્રૂડ ઓઇલનું વીકલી સ્નેપશોટ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે 24 જુલાઈએ જે ક્રૂડ ઓઇલનો રેટ છે તે 89 પ્રતિ બેરલની સપાટીએ રહ્યો છે. સાથે જ સૌથી વધારે 23 જુલાઈએ $92 પ્રતિ બેરલ. તો ક્રૂડ ઓઇલમાં સતત અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા છે. હવે આગામી વીક ક્રૂડ ઓઇલના રેટ કેવા રહે છે તે જોવું રહ્યું. જીગરભાઈ આપણી સાથે છે. જીગરભાઈ, આજના સમયમાં ખાસ કરીને AI, ડિફેન્સ અને બેન્કિંગ જેવા ઘણી થીમ્સ પર ચર્ચાઓ ચાલી રહી છે. જો તમને માત્ર એક જ થીમ પસંદ કરવી હોય તો તમારી પસંદગી શું હોઈ શકે? શોર્ટમાં જાણવું છે. બેન્કિંગ સ્ટોક્સ અને એમાં પણ PSU બેંક્સ. બિલકુલ. તો આ સાથે આપણી સાથે ચર્ચા માટે બુલિયન એક્સપર્ટ જોડાઈ ગયા છે કાલ્પનિક ચોકસી. કાલ્પનિકજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આપને પૂછવા માંગીશ કે આગામી 3 થી 6 મહિનામાં ગોલ્ડ વધુ સારું પરફોર્મ કરી શકે છે કે પછી સિલ્વર, અને તેની પાછળનું સૌથી મોટું કારણ શું હોઈ શકે?
આગામી 3 થી 6 મહિનામાં ગોલ્ડ અને સિલ્વર આ બંને પેરેલલ જ સારા પ્રેશિયસ મેટલ કોમોડિટીમાં સારા રિટર્ન આપશે. બંને પેરેલલ જ ચાલે છે. આપે પાછળની હિસ્ટ્રી બી જોઈ હશે કે ગોલ્ડ અને સિલ્વર બંને એક સાથે જ રેટમાં અપ્રિસિએશન્સ બંનેનું સાથે જ આવે છે અને ઓછા બી ભાવ તૂટે બી છે તો બંનેના સાથે તૂટે છે. અને આના પાછળનું કારણ આપણે જોઈશું તો કે આખા વર્લ્ડમાં અત્યારે જે પ્રમાણે જીઓપોલિટિકલ સિચ્યુએશન્સ વર્લ્ડની છે એમાં તમામ સેન્ટ્રલ બેન્કો વર્લ્ડની બધી એ બધા લોકો પ્રેશિયસ ગોલ્ડ અને સિલ્વર આના બાઇંગ પાછળ કરીને એમની કરન્સીને એમની ઇકોનોમીને સુરક્ષિત રાખવા માગે છે. આ એક મુખ્ય કારણ છે. અને આપ જોશો કે મોટા પોપ્યુલેશનવાળા કન્ટ્રી દાખલા તરીકે ઇન્ડિયા છે, ચાઇના છે, આ તમામ લોકો ચાઇનામાં અત્યારે સિલ્વર પ્રેઝન્ટ રેટથી બી પ્રીમિયમમાં વેચાય છે, ગોલ્ડ બી પ્રેઝન્ટ રેટથી પ્રીમિયમમાં વેચાય છે. એટલે આ બધા એકદમ હ્યુજ પોપ્યુલેશનવાળા કન્ટ્રીઝ છે. સાથે સાથે આખા વર્લ્ડમાં જીઓપોલિટિકલ સિચ્યુએશન્સમાં જોવા જઈએ તો અમુક કન્ટ્રીઝ છે ને મેટલ બેઝ કરન્સી માટે બેકિંગ માટે જાય છે ને અમુક પેટ્રો એટલે કે જે યુએસડી બેઝ કરન્સી માટે ટ્રાયલ. આની ખેંચતાણમાં હું જોઉં છું તો આવનારા 3 થી 6 મહિનામાં સોનું અને ચાંદી જે પાછલા રેકોર્ડ જે જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં જે સોનું 1,91,000 આવ્યું હતું અને ચાંદી 4,20,000 રૂપિયા ભારતમાં હતી એના બી રેકોર્ડ તોડી નાખ્યા આવનારા ટાઈમમાં તો નવાઈ નહીં એમ હું ચોક્કસપણે માનું છું. કાલ્પનિકભાઈ, આપને એ પણ પૂછવું છે કે શું હાલ 1,43,000 પર ગોલ્ડ છે તો આપની દ્રષ્ટિએ એ જાણવું છે કે ભારતીય પરિવારમાં ગોલ્ડને બહુ મહત્વ આપવામાં આવે છે અને એમાં પણ હવે ખાસ કરીને તહેવારની સિઝન આવી રહી છે એટલે ગોલ્ડ અત્યારે ખરીદી લેવું જોઈએ કે પછી દિવાળી પર ખરીદવું જોઈએ? આપને એ વિશે જાણવું છે. તહેવારો બી છે, લગ્ન પ્રસંગો બી છે દિવાળી પછી. આજે તો ગોલ્ડમાં હું આપને કહીશ કે ગ્રાહક વર્ગે એમનું જે જૂનું સોનું એમની પાસે પડ્યું છે જે એમના લોકરમાં છે એ એમને બહાર રિસાયકલ કરીને નવી વેરાયટી નવી ડિઝાઇનો ખરીદી શકે. તો ગ્રાહક વર્ગને શું થાય કે જે ગોલ્ડ એક્સચેન્જ રેટ લેવા માટે આવે કે જે એમને એ નુકસાન ના પડે કરન્સીનો. અને સેકન્ડ જોઈશ કે જેને લગ્ન પ્રસંગ છે ને એમના માટે અત્યારે ખરેખર સારો ભાવ છે. આ ભાવ કદાચ ફરી નહીં આવે. આ ઘટેલા ભાવમાં અત્યારે બી એમને સોનું કે ચાંદી એમને ખરીદી શકાય જેને લગ્ન પ્રસંગ છે. બિલકુલ બિલકુલ ચોક્કસ. કાલ્પનિકભાઈ અને જીગરભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ સારી રીતે માહિતગાર કર્યા તે બદલ આપનો આભાર. તો આ હતું આ વીકનું માર્કેટ મીટર વીકલી માર્કેટ અપડેટ્સ. મોટા સમાચાર, એક્સપર્ટ વ્યૂ અને નેક્સ્ટ વીકના આઉટલુક પર આપણે ચર્ચા કરી. હવે આગામી સપ્તાહે બજાર કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે. ફરી મળીશું આગામી સપ્તાહે માર્કેટના નવા અપડેટ સાથે. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ, કારણ કે પૈસા બોલશે, માર્કેટ ખોલશે. નમસ્કાર.